ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિઝનિંગનું એક નવું ચેપ્ટર ચાલુ કર્યું છે કે ભાઈ કેલેન્ડર. જનરલી રિઝનિંગમાં સૌથી વધુ પૂછાતું હોય તો કાં શ્રેણીમાંથી પૂછાય કાં કેલેન્ડરમાંથી પૂછાય. બીજી વસ્તુ છે કે ભાઈ બેઠક વ્યવસ્થામાંથી પૂછાય, બધા થોડું થોડું પૂછાય, પણ કેલેન્ડરમાંથી તો મોસ્ટ ઓફ એકાદ બે પ્રશ્ન તો હોય જ છે. અને સિમ્પલ છે કે આપણે જે ઉપયોગ કરતા હતા ને કેલેન્ડર આપણે ચાલુ કરવું છે, પણ હારે હિસ્ટ્રીનું બધું થોડુંક જોઈ જ લેવું છે. કારણ કે વસ્તુ એવી આપણે તૈયારી કરો એટલે ગમે એમાં કામ તો આવવાની જ છે, બરાબર. કેલેન્ડર તો કે આપણે અત્યારે વાપરીને ઈસવીસનવાળા વાપરી, આજ તારીખ કઈ હાલે તો કે ઈસવીસન 2021 નહીં, બરાબર. પણ આપણે ગુજરાતી મહિનામાં જોઈએ, આપણને ખબર જ છે કે ભાઈ વિક્રમ સંવત આવે, તો ભારત સરકાર દ્વારા જે સ્વીકારે એ કઈ તો કે શક સંવત, બરાબર. ટૂંકમાં ત્રણેય સંવત છે, પણ ત્રણેયનો શું ફેર છે, ક્યારે શરૂ થઈ, એ વસ્તુ એ ખાલી જોઈ લેવી. જો ન ખબર હોય તો ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુ હિસ્ટ્રીમાં તમને પૂછાઈ શકે છે. અને એવું નથી કે આમાં ન પૂછાય કે ભાઈ કઈ રીતે આ વિક્રમ સંવત શોધ્યું, કે એ બધી વસ્તુ થોડું ધ્યાન રાખજો, બરાબર. તો કે ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ, તો કે આપણને ખબર છે કે ભાઈ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી ઈસવીસનની શરૂઆત થઈ, બરાબર. અને ઈસુમાં બે વસ્તુ આવે છે, ભાઈ ઈસવીસનમાં આપણે શરૂ કરવી કે ભાઈ અત્યારે જે હાલે છે 2021ની, એની શરૂઆત ક્યાં થઈ હોય તો 1થી થઈ. એની પહેલાંની જે વસ્તુ રહી ને એ એડી કહેવાય છે, કે ઈસવીસન પહેલાંની જે વસ્તુ થઈ હોય ને શું બીડી કહેવાય, કે ભાઈ બિફોર ડાય, કે જે એનો મતલબ અલગ થાય છે. ટૂંકમાં બીડી કહેવાય અને એડી કહેવાય છે, કે બિફોર ડેથ અને આફ્ટર ડેથ, બરાબર. તો કે જે વસ્તુ ઈસવીસન એટલે કે જે ઈસુ ખ્રિસ્તના મૃત્યુની પહેલાં જે થઈ એ બધી તમારે બીડીમાં આવશે, અને જે એની પછીની થઈ એટલે અત્યારની જે વસ્તુ રહી ને એડીમાં કહેવાય. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ભાઈ બીડી 500 કીધું, એનો મતલબ કે જે આ રહી ને એનીથી 500 વર્ષ પહેલાંની વાત છે, બરાબર. એ જ રીતે બીજું આવશે કે જે જનરલી આપણે વાપરવી છે વિક્રમ સંવત, તો આપણને અત્યારે ખબર છે કે ભાઈ આટલા મહિનાઓની બધી વસ્તુ, બરાબર. બીજું આવશે વિક્રમ સંવત, કે જે આપણે ગુજરાતી મહિનામાં આપણે કહીએ ને કારતક માગસર પોષ માઘ, જે 12 મહિના રહ્યા એ બધા શેના છે તો કે વિક્રમ સંવત. કે ભાઈ વિક્રમ સંવતની અંદર 12 મહિના આવે, અને એનો છેલ્લો દિવસ કયો આવે તો કે દિવાળી, પહેલો દિવસ કયો આવે બેસતું વર્ષ, જે આપણે અત્યારે જનરલી વાપરીએ છીએ. ઈસવીસનમાં પહેલો આવે તો કે જાન્યુઆરી પહેલો, ના 31 ડિસેમ્બર એ લાસ્ટ ડે, બરાબર. પણ વિક્રમ સંવતની અંદર આપણે જે દિવાળીને બધું કરીએ ને વિક્રમ સંવતના આધારે. હવે આપણને ખબર છે કે આપણે વિક્રમ સંવત બોલવી જ છીએ, પણ એની શરૂઆત ક્યારે થઈ, કયા રાજાએ કરી હતી, તો કે વિક્રમ સંવતની શરૂઆત કોણે કરી હતી તો કે વિક્રમાદિત્ય. કે ભાઈ જે વિક્રમાદિત્ય થઈ ગયા ને, ઘણા વિક્રમાદિત્ય થઈ ગયા, બરાબર. લગભગ 17 કે 16, આમ તો મને ખાસ ન ખબર, 14 હોય કે 16 કંઈક અંદાજ છે, બરાબર. એટલા વિક્રમાદિત્ય થઈ ગયા. એટલે એવું જરૂરી નથી કે ભાઈ આપણા મનમાં એક જ આવે કે વિક્રમાદિત્ય એટલે કયો તો કે સૌથી મોટો વિક્રમાદિત્ય કહેવાય ચંદ્રગુપ્ત બીજો. પણ આ શરૂઆત કહીને નથી કરી. વિક્રમાદિત્ય કે જે એક આપણે ભોપાલ બાજુ ઇન્દોરનો ક્યાંનો ઉજ્જૈનનો એક રાજા હતો, એને શકોને હરાવી અને વિક્રમ સંવતની શરૂઆત કરી હતી, બરાબર. એટલે એ વિક્રમાદિત્યની વાત છે, ચંદ્રગુપ્ત બીજાની નથી. અને સૌથી મહાન કહેવાય તો ચંદ્રગુપ્ત બીજો કહેવાય વિક્રમાદિત્ય. આપણને પૂછે ભાઈ કયો ગુપ્ત રાજાને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું હતું, એ વખતે મહાન રાજાઓને બિરુદ આપવામાં આવતા, ભાઈ શક સમ્રાટ ને વિક્રમાદિત્ય ને સમ્રાટ અશોક ને ઘણી પ્રકારના આપતા. એ રીતે વિક્રમાદિત્ય એક પ્રકારનું બિરુદ બની ગયું હતું. અને એ શકોને હરાવી અને એને વિક્રમાદિત્ય બિરુદ ધારણ કર્યું. અને શરૂઆત છે ને કઈ તો કે વિક્રમ સંવતની, બરાબર. વિક્રમ સંવતની શરૂઆત થઈ ઈસવીસન પૂર્વે 57માં. કે ભાઈ વિક્રમ સંવતની શરૂઆત ક્યાં થઈ તો કે ઈસવીસન પૂર્વે 57માં થઈ. ઘણી જગ્યાએ અમુક 58 કે બાદ કરવામાં એમાં, એટલે ખાસ ધ્યાન રાખજો કે એની શરૂઆત ક્યાં થઈ તો કે ઈસવીસન પૂર્વે 57માં, બરાબર. ત્રીજું આવશે શક સંવત. ભારત જ્યારે આઝાદ થયું એ પછી એક કેલેન્ડરને સ્વીકારવાનું થયું કે ભાઈ આપણી સરકાર રહે કે આપણો જે દેશ રહ્યો એ કયા કેલેન્ડરને અનુસરશે. તો કે સરકારે કયું સ્વીકાર્યું તો કે શક સંવતની સ્વીકાર્યું. આઝાદ થયું એના પછીના 5 લગભગ 1955 કે 57ની આજુબાજુ આને સ્વીકારવામાં આવ્યું હતું.
કે ભાઈ શક સંવંતને સ્વીકાર્યું કે ભાઈ આ આપણું રાષ્ટ્રીય કેલેન્ડર રહેશે. શક સંવંતની અંદર મહિના તો આ જ આવે છે કે ભાઈ કારતક માસ પોષમાં, પણ ફેર ક્યાં પડે તો કે શક સંવંતનો પ્રથમ માસ રહ્યો ને એ ચૈત્ર માસ હોય છે, કે આનો પહેલો માસ ચૈત્ર હોય, આપણે આમાં કારતકથી ગણતા હોય. એના લીધે ફેર શું પડે છે તો કે શક સંવંતના આધારે આપણે કરવી ને એટલે આપણને ખબર હોય તો કે ભાઈ આપણે ગમે એની હોય ને તો તડામાર ક્યારે હોય તો કે માર્ચ એન્ડિંગમાં આપણે કહેવી. તો કે માર્ચ મહિનો રહ્યો ને કે ભાઈ 21 માર્ચ, 21 માર્ચે છે ને તો કે શક સંવંતનો એ પ્રથમ દિવસ હોય છે કે ભાઈ અહીંયાથી શરૂ થાય છે. એટલા હાટું આપણે માર્ચ એન્ડિંગ રાખે ભાઈ શક સંવંત પ્રમાણે હાલવી તો આપણે કેલેન્ડર પ્રમાણે વરસ અહીંયા પતે એટલે કે માર્ચ એન્ડિંગ કહેવાય. પછી એપ્રિલથી આપણે શરૂઆત કરી એટલે ટૂંકમાં આનો પહેલો દિવસ છે ને 21 માર્ચ હોય. જો લીપ યર હોય, આમ જનરલી 22 માર્ચ હોય અને લીપ યર હોય તો 21 માર્ચ હોય. આ થોડુંક જોઈ લેજો, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે એટલા હાટું આપણે છે ને માર્ચ એન્ડિંગ કહેવી. અને શક સંવંતની શરૂઆત કરી હતી કનિષ્કે. ક્યારે કરી તો કે ઈસવીસન 78માં. તો કે શક સંવંતની શરૂઆત કોણે કરી તો કે કનિષ્કે. આ વસ્તુ જનરલ નોંધમાં પૂછે કે ભાઈ વિક્રમ સંવંતની તો કે વિક્રમાદિત્ય. શક સંવંતની શરૂઆત તો કે કનિષ્કે કરી હતી. વિક્રમાદિત્ય ઉપરથી એક બીજું યાદ આવે છે કે ભાઈ સૌથી છેલ્લો મહાન વિક્રમાદિત્ય કોને મળ્યું હતું બિરુદ? સૌથી છેલ્લો વિક્રમાદિત્ય તો કે જે અકબરનું જે યુદ્ધ થયું હતું સિકંદર સૂરીનો વચ્ચે આવી ગયો અને 1956માં જે પાણીપતનું યુદ્ધ થયું ને, પાણીપતના યુદ્ધમાં અકબર સામે એક લડ્યો હતો હેમુ વાણિયો. મૂળ ગુજરાતનો હતો, પહેલાં વેપાર કરતો હતો, પછી એને સેનામાં લીધો સિકંદર સૂરી અને બરાબર, અને પછી એને સેનાપતિ બનાવ્યો હતો. યા હેમુ વાણિયાને સૌથી છેલ્લો વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું હતું ભાઈ અકબર સામે લડ્યો હતો ને સારી રીતે એટલા હાટું. એટલે સૌથી છેલ્લો વિક્રમાદિત્ય કયો કે હેમુ. સૌથી મહાન તો કે ચંદ્રગુપ્ત બીજાને આપણે કહેવી છે, બરાબર? આ વસ્તુ જનરલ નોલેજ નહીં, આમાં ક્યાંય આપણે ઉપયોગ ન કરવાનું રિઝનિંગની અંદર, પણ થોડુંક આપણે શીખવી જ છીએ તો હારે આ બધી વસ્તુ લઈ લઈએ. ભાઈ વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે થઈ, શક સંવંતની ક્યારે થઈ, એડી કોને કહેવાય, બીડી કોને કહેવાય, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર? આપણે ચાલુ કરવું હોય કે ભાઈ કેલેન્ડરની અંદર ધ્યાન રાખવા જેવી વસ્તુ શું તો કે કેલેન્ડર આવે ને એટલે પહેલાં જ આપણા મનમાં વસ્તુ આવે બે કે કાં લીપ વર્ષ હોય કાં લીપ યર ન હોય. તો કે આપણને જનરલી ખબર છે કે ભાઈ લીપ યર એટલે શું, લીપ વર્ષ કોને કહેવાય તો કે આપણે શું કહેવીએ કે કોઈ પણ તમને આપ્યું એને શું કરવું તો કે 4 વડે ભાગી શકાય, બરાબર ને? કોઈ પણ જે તમને વરસ આપ્યું એને 4 વડે ભાગી શકાય તો એને શું કહેવાય? લીપ વર્ષ. આપણને આ વસ્તુ ખબર છે ભાઈ કોઈ પણ વર્ષ દાખલા તરીકે 2016 હોય તો એને 4 વડે ભાગી શકાય છે તો કે હા 4 × 5 = 20, 16 ઉતાર્યા ચોકો 16 તો કે 504 આવ્યા. એનો મતલબ આ લીપ વર્ષ થયું. અથવા તો આખા વર્ષને ન ભાગવું તો શું કરવાનું તો કે છેલ્લા 2 આંકડાને ભાગો ને તો એ વસ્તુ જ થાય. કારણ કે ભાઈ લીપ વર્ષની વાત જ છે. અથવા તો 4ની ચાવી કોણ તો એવું કહે કે ભાઈ જેનો છેલ્લા 2 આંકડા હોય ને 4 વડે ભગે ને તો આખાને ભાગી દે. કે એટલા હાટું અમુક જગ્યાએ એવું કહે છે કે ભાઈ છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગો આખા વર્ષને કંઈ ફેર ન પડતો. ટૂંકમાં જો આપેલ વર્ષને 4 વડે ભાગી શકાય તો શું કહેવાય? લીપ વર્ષ. પણ ખાસ આમાં એક વસ્તુ એડ કરજો. આપણને આટલી તો ખબર જ છે કે ભાઈ 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ કહેવાય. પણ જો સદીની વાત હોય, સદીની વાત હોય એટલે શું તો કે તમને આવું આપ્યું 1900, 1800, 1700 આવા વર્ષો આપ્યા તો કે આને તો બધાને 4 વડે તમે ભાગી દેખશો કે ભાઈ 1900 છેલ્લા 2 મીંડા હોય ને એટલે 4 વડે ભાગી દેખાય. તમે ભાગાકાર કરો ને તોય થશે કે આને ચોકો 16, 3 × 30, 4 × 7 = 28, 2 = 20, 4 × 5 = 20. તો શું આ લીપ યર હોય કે ન હોય? તો કે જ્યારે સદીની વાત હોય ને તો ડાયરેક્ટ 4 વડે ભાગીને નહીં નક્કી કરવાનું. તો કે ખાસ લખી નાખજો જ્યારે સદીની વાત હોય ને ત્યારે 400 વડે ભાગવાનું, બરાબર?
આ વસ્તુ આપણને ખબર છે કોઈ પણ વર્ષને 4 વડે ભાગી શકાય તો એ લીપ યર હોય, પણ જ્યારે સદીની વાત હોય ને ત્યાં 4 વડે નહીં 400 વડે ભાગી શકાય ને તો જ લીપ યર હોય. એટલે હવે તમને પ્રશ્ન પૂછે ને તો એવા ન પૂછતા કે ભાઈ નીચેનામાં કયું લીપ વર્ષ પૂછવું, એમ નહીં કે 2012, 13, 14, 15. તમને સદી મૂકી દેશે 1900, 1904 ને 1900, 2000 ને ગમે એ વસ્તુ મૂકે, બરાબર. તો કે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે 400 વડે ભાગી શકાય ને તો જ તે. આ એકય લીપ વર્ષ નથી. આ 1600 તો કે આ 2 મહિના જશે ને પછી ચોખ્ખો 16 તો કે આ લીપ યર છે. કે જો 400 વડે ભાગી શકાય તો લીપ યર હોય, ન ભાગી શકાય તો લીપ યર ન હોય. ખાસ આ 2 વસ્તુ લખી નાખજો. આ તો લખજો જ ભાઈ જ્યારે 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ હોય, અને જ્યારે સદીની વાત હોય ત્યારે જો 400 વડે ભાગી શકાય ને તો જ લીપ યર હોય. ફાવશે? લીપ યરમાં ફેર શું પડે તો કે જો સાદું વર્ષ હોય તો એમાં કેટલા દિવસો હોય તો કે 365 દિવસ હોય, અને જો લીપ વર્ષ હોય તો કેટલા હોય 366 દિવસ. આ વસ્તુ આપણને ખબર છે કે ભાઈ સાદા વર્ષમાં 365 હોય, લીપ યરમાં હોય 366. ફેર કયા મહિનામાં પડશે? ફેબ્રુઆરી મહિનામાં પડશે ને, કે ભાઈ આમાં 28 દિવસ હોય અને આમાં કેટલા દિવસ હોય 29. દર વર્ષે 28 દિવસો જ આવતા હોય, પણ જેથી લીપ વર્ષ હશે તેથી કેટલા દિવસ આવશે તો કે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ. એનો મતલબ જો લીપ યર હોય ને જેનો જન્મ 29 ફેબ્રુઆરી આવ્યો હોય એનો બર્થડે ક્યારે મનાવો? 4 વર્ષે. ભાગશાળી કહેવાય ને, ખર્ચો જ નહીં, બરાબર. તો ટૂંકમાં જેનો 29 ફેબ્રુઆરી આવતો હતી બીજી ક્યારે આવે 29 ફેબ્રુઆરી તો કે 4 વર્ષ બાદ જ આવવાની. મતલબ દર 4 વર્ષે 1 દિવસ ઉમેરે. એનું કારણ શું તો કે આપણે વર્ષને શું કહીએ ભાઈ પૃથ્વી રહી સૂર્યની ફરતે એક ચક્કર ફેરવી નાખે આખું, એટલે એને વર્ષ આપણે કહીએ, બરાબર. પણ એને કંઈ એક્ઝેક્ટ 365 દિવસ નથી થતા. તો કે પૃથ્વીને એક ચક્કર લગાવતા કેટલો સમય લાગે તો કે 365 દિવસ અને 1/4 દિવસ કહો અથવા તો 6 કલાક કહો, આટલો સમય લાગે છે. તમને આ કલાક નહીં આપી ને તો આવડે જ કહેશે 365 1/4 દિવસ. આટલા દિવસ એને થાય છે. એનો મતલબ ફિક્સ નથી આટલા. એટલે શું કર્યું તો કે દર વખતે 6 કલાકનો અલગથી દિવસ ન કરાય ને, 4 વરા થાય એટલે ભેગો કરીને 1 દી ઉમેરી દે એટલે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. એટલા હાટું થઈને લીપ વર્ષની આપણે શરૂઆત કરી. આપણે વિક્રમ સંવતમાં એમાં ક્યાંય લીપ દિવસની ના આવતી. આપણે શું આવે છે અધિક માસ આવી જાય, આખો 3 વરા કે એવું થાય ને એટલે આખો 30 દિવસનો જ મૂકી દે છે. શું કામ? કારણ કે આપણે અમુક વાર 2 તિથિ ભેગી હોય ને અમુક વાર તો આખું આમ લાગઠ આમ લાગે ભાઈ ગયા રહેવાની યાદ છે ને કાલ ઓલી છે ને આ વસ્તુ આપણને અનુભવ છે, બરાબર. એટલે વિક્રમ સંવતની અંદર આવું ના આવતું. અધિક માસ આવે ભાઈ પરસોત્તમ માસ આપણે કહેવી. અને સૌથી સારામાં સારું કેલેન્ડર કહેવાતું હોય તો આપણે આ શક સંવત રહ્યું ને દુનિયાનું સૌથી સારામાં સારું બેસ્ટ કહેવાય ભાઈ. પંચાંગ રહ્યું ને ભારતીય પંચાંગ સૌથી સારી વસ્તુ, બધી વસ્તુ પરફેક્ટ આપી હોય ને તો એ પંચાંગમાં આપેલી છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણું થોડુંક મહત્ત્વ રાખજો ભાઈ. ઇન્ડિયન મેક ઇન ઇન્ડિયા આપણે અત્યારે હાલે એટલે, બરાબર. ચાલો. અને જે ઇંગ્લિશ કેલેન્ડર આપણે જે સ્વીકાર્યું હોય ને જેના પ્રમાણે આવી એ છે ગ્રેગેડિયન. ગ્રેગેડિયન જે કેલેન્ડર છે ઈસવીસન વાળું એ ગ્રેગેડિયન કેલેન્ડર કહેવાય. સરકારે જે સ્વીકાર્યું એ કયું શક સંવત. અને આપણે જે અત્યારે હાલવી હિન્દુ ધર્મ પ્રમાણે એ કયું કહેવાય વિક્રમ સંવત પ્રમાણે હાલવી. હજી એક આવે છે હિજરી સંવત, કે જે મુસલમાનો જે સંવતનો ઉપયોગ કરે છે ને હિજરી સંવત એક આવશે. એની કંઈક 655 એની આજુબાજુ કંઈક થઈ છે. એની મને એક્ઝેક્ટ નથી, પણ આ અલગ અલગ છે ભાઈ. જેમ જેમ રાજાઓ આવતા જાય એમ પોતપોતાનું ગુપ્ત સંવતને ચાલુ કરી હતી ભાઈ. ચંદ્રગુપ્ત પહેલાં એ ગુપ્ત સંવત ચાલુ કરી હતી. અકબરે પોતાની ચાલુ કરી હતી અલગ. ટૂંકમાં જે જે મહાન રાજાઓ છે ને એને એમથી ભાઈ મારા નામથી થઈ જાય, પણ પ્રચલિત અમુક લોકોને જ મળે, બરાબર. એટલે ખાસ આ બધી વસ્તુ છે ઇતિહાસની. અને આ વસ્તુ યાદ રાખજો લીપ યરની, બરાબર. હવે આપણે શીખવું એ કેલેન્ડરની અંદર કે કોઈ દિવસો ખાસ ધ્યાન રાખજો. તમને પૂછાય શું કે તમને એમ કહી દે સિમ્પલ કે ભાઈ 1 તારીખે સોમવાર હોય તો 5 તારીખે કયો હોય છે તો કે નાના દિવસ હોય છે ને તો ગણતરી ફાવશે આપણને. પણ જ્યારે મહિનો બદલાઈ જતો હોય, અમુક વાર વરસ બદલાઈ જાય, એ બધી વસ્તુ આપણે શીખવાની છે, બરાબર. ખાસ એક્ઝામ્પલ લેવીને એટલે ધ્યાન રાખજો કઈ રીતે આપણે ગણવી. તમને એવું કીધું કે ભાઈ 10 જાન્યુઆરી 2020ના રોજ સોમવાર, તો
10 ફેબ્રુઆરી 2020ના દિવસે કયો વાર છે? તમને સિમ્પલ આવો પ્રશ્ન પૂછ્યો, તમને ગમે એ રીતે પૂછી શકે છે. હવે જો જ્યારે 2 તારીખ આપી હોય ને ત્યાં શું થાય તો કે તમે એવું ફિક્સ ન કહી શકો કે ભાઈ આ જે તમને તારીખનો વાર આપ્યો એ હકીકતમાં ઈદ હોય, એવું ન હોય. એ તો એમનું એઝમ્પશન હોય કે ભાઈ આ તારીખે આ. તમને જો ડાયરેક્ટ કીધું હોય ને તો આપણે હકીકતમાં જે વારોની પ્રમાણે હાલે એની શોર્ટકટ છે. એટલે હાટું કહું કે આપણે શોર્ટકટ કરશું ને તો તમને એમ થઈ શકે તો આમાં શું કામ આ રીત કરી, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, આ એક રીત સિમ્પલ છે. તમને ખાલી સરવાળા ભાગ બાકી આવડે એટલે આ દાખલામાં કંઈ નથી. કે ભાઈ 10 જાન્યુઆરી 2020ના રોજ સોમવાર હોય તો 10 ફેબ્રુઆરી 2020ના રોજ કયો હોય? હવે કે આ ગણવા તો ન બે ભાઈ એટલા. અને બીજી વસ્તુ, તમને જો કોઈ મહિનાની ન ખબર હોય ને કે આ મહિનામાં કેટલા દિવસ આવે તો એક ખાસ ધ્યાન રાખી દેજો. ભાઈ જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય તો કે આપણને ખબર પડી જાય કેટલા હોય, 31. ફેબ્રુઆરીમાં કેટલા હોય તો કે કાં 28 હોય, જો લીપ યર હોય તો કેટલા હોત? 29 હોવાના. માર્ચમાં કે 31, એપ્રિલમાં તો કે 30. આ વસ્તુ તો આપણને ખબર હોય કે 30 31 થાય. અને જો ન ખબર હોય ને તો હજી ગણ લેવાનો હોય. અહીંથી આપણે આ રીતે આપણને ખબર હોય જાન્યુઆરી ઉપર જે આવે 31, હેઠે આવે 30. ખાલી ફેબ્રુઆરીમાં ધ્યાન રાખવાનું 28 29 હોય, બરાબર? જે ઉપર ટેકરા ઉપર આવે ને એમાં એક દિવસ વધારે હોય ખાડામાં, એટલે એક દિવસ હોય એવું યાદ રાખવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈમાં 31 આવશે, પછી પાછું અહીંથી ચાલુ કરવાનું. ઓગસ્ટ તો એ ઉપર આવ્યું તો અહીંયા 31. એ જ રીતનું આવશે ભાઈ. જુલાઈનું ઓગસ્ટમાં છે ને બેમાં લાગત 31 દિવસો આવે. એટલે જ્યારે મહિનાનું આવે લખવા જાવ તો ભૂલ ન થાય. આપણે ટેવ કેવું હોય 30 31 30 31 એવું જ નહીં લખવાનું. 2 વખત એવું થઈ છે કે ભાઈ લાગઠી મહિનામાં 31 દિવસો આવશે. જોજો, મેમાં આપણને ખબર છે કે 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં કેટલા આવશે તો કે એમાં 31 આવશે. પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એ બધા 30 31 31 થઈ છે. પણ છેલ્લે આવશે ડિસેમ્બર. ડિસેમ્બરમાં કેટલા હોય? 31. 31 ડિસેમ્બર આપણે કહેવીએ ને, 31 ડિસેમ્બર આવે. એની પછી મહિનો તો કે પહેલે જ થાય જાન્યુઆરી, તો એમાં 31 આવશે. ટૂંકમાં જુલાઈ અને ઓગસ્ટ 2 હારે હોય ત્યારે જોવાનું 31 31, અને ડિસેમ્બર ને જાન્યુઆરી આવતા હોય ત્યારે જોઈ લેવાનું, બરાબર? ખાસ ધ્યાન રાખજો આટલું. હવે આ ધ્યાન રાખજો દાખલામાં કે ભાઈ તમને કોઈ આવી તારીખ આપી છે કે ભાઈ આ તારીખે આ વાર હોય તો બીજી તમને તારીખ આપશે. ત્યાં શું કરવાનું તો કે એક તો જેટલા મહિનામાં આવતા હોય ને એટલા લખી નાખવાના. પહેલો જાન્યુઆરી, પછી તો કે ફેબ્રુઆરી આપ્યો, વચ્ચે મહિના આવતા હોય વચ્ચે લખી નાખવાના. નકર ન આવતા હોય તો લાઇનમાં લખવાનું ટૂંકમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, બરાબર? અત્યારે આપણે સિમ્પલ 2 મહિના લઈએ, પછી આપણે ત્રીજો મહિનો ઉમેરશું, ચોથો ઉમેરશું, બરાબર? હવે તો કે જે મહિનાની જે તારીખ આપી હોય ને એના આપણે કેટલા દિવસો ગણવાના તો કે અહીંથી અહીં સુધી જવાનું. 10 જાન્યુઆરી પહેલાંના દિવસો આપણે ગણવા પડશે તો કે એ તો આપણે ગણવા ન પડે, કારણ કે 10 જાન્યુઆરી પહેલાંના જ કોઈ વચ્ચે આવવાનું નથી. તો શું થાય તો કે ટોટલ જેટલા દિવસો હોય એમાંથી શું કરાય, જે તારીખ આપી એ બાદ કરવાની. હવે કેટલા થયા? 21 દિવસ એ મહિનાના આપણે ગણવાના છે, બરાબર? અને જે મહિનાની તમને પૂછ્યો છે એની 10 ફેબ્રુઆરી પછીના દિવસો કોઈ આમાં ગણતરીમાં આવે તો કે ના, જે દિવસ કીધો છે એ દિવસ સુધી આપણે પહોંચવાનું. તો કે એમાં છેલ્લે જે દિવસ કીધી હોય તારીખ એ તારીખ લખી નાખવાની. તો કે એના 10 દિવસ, તો 10. આટલી જ વસ્તુ શીખવાની કે જે મહિનાની તારીખ આપી હોય એના કુલ દિવસોમાંથી બાદ કરવાની, અને છેલ્લા મહિનાની જે તારીખ આપી હોય એ ડાયરેક્ટ મૂકવાની, એમાં બાદ નથી કરવાની. અહીંયા ભૂલ ન થાય કે આને બાદ કરવાનું, આ રહેવા દો ને એવું ન થાય, બરાબર? પછી શું કરવાનું તો કે આનું ટોટલ કરવાનું. 21 ને 10 થાય 31, બરાબર? હવે આપણને ખબર છે કે ભાઈ અઠવાડિયાની અંદર કેટલા દિવસો આવે? 7. એનો મતલબ કે જો 7 દી થઈ જાય પછી 8મા દિવસે તો કે પાછો એનો એ વાર આવીને રહે. ટૂંકમાં 7 દિવસનું અઠવાડિયું હોય તો તમને દાખલા તરીકે 7 દિવસનો વચ્ચે ગેપ હોય તો એનો મતલબ કે તમે અહીં ભાગો અને જો શેષ 0 વધી તો વચ્ચે 7 દિવસનો ગેપ થયો, એનો મતલબ એનો એ વાર આવીને ઊભો રહે. જો અહીંયા 8 દિવસનો ગેપ હોત તો શું થાત? અહીંયા શેષ 1 વધત. એ તમને શું કહે કે ભાઈ 7 દિવસનો નથી, 8 દિવસનો ગેપ. એનો મતલબ 1 વાર વધી જશે. તો ભાઈ જો સોમવાર હોય એની પછી કયો આવશે? મંગળવાર આવશે. અહીંયા એ જ વસ્તુ કરવાની. તમને જેટલા દિવસો મળ્યા ને એને કરવાનું 7 વડે તમારે ખાલી ભાગી નાખવાનું. આ 31 મળ્યા તો 31 7 વડે ભાગવાના. 7 ચોક 28, 31માંથી 28 જાય કેટલા વધ્યા? 3 વધ્યા. આટલી જ વસ્તુ શીખવાની કે ભાઈ દિવસો શોધવાના, એને 7 વડે ભાગવાના. જેટલી શેષ વધે એ આપણો જવાબમાં આવશે. ભાઈ અહીંયા 3 વધી
તો આની અંદર તમારે 3 વાર ઉમેરી દેવાના. સોમવારમાં 3 વાર ઉમેરો એટલે કેટલા થાય? મંગળ, બુધ ને ગુરુ. એનો મતલબ તમારો જવાબ શું આવશે? ગુરુવાર. આ જવાબ સિમ્પલ. તમને કોઈ તારીખ આપી હોય, બીજી તારીખ પૂછી હોય એટલે દિવસો ગણવાના અને 7 વડે ભાગો એટલે ડાયરેક્ટ. તમે બીજી જગ્યાએ જોઈશો ને તો તમને છે ને બધા મહિનાની અલગ અલગ શોર્ટકટ કહેશે કે આ મહિનાનું આપ્યું હોય આ કરવાનું, ને આટલી ઉમેરવાના, ને આટલા બાદ. એવી કોઈ ઝંઝટમાં પડવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ જ ગણવાનું દિવસો પ્રમાણે હાલો તો કોઈ શોર્ટકટ નહીં. સિમ્પલ એક જ મેથડથી ગમે એટલા મહિનાને કીધું હોય ને તો એ થઈ જશે. બરાબર? એટલા આટો ખાસ કહું, થોડુંક ધ્યાન રાખજો. છે વસ્તુ સહેલી એટલા આટું કહું ભાઈ. ટોટલ દિવસો ગોતી એને 7 વડે ભાગો, જે શેષ આવે એટલું ઉમેરી દેવાનું, બીજી કોઈ લપ નહીં. બરાબર? ચાલો, ફાવશે? આ એક લખી નાખજો. આપણે વધારે ગણશું એમ વધારે અંદાજ આવશે તમને. દાખલા તરીકે બીજો કોઈ આવો આપ્યો તો ભાઈ 5 જાન્યુઆરી 2019 મંગળવાર તો 19 એપ્રિલ 2019ના કયો વાર છે? બરાબર? અત્યારે આપણે એકના એક વર્ષની વાત લઈએ, પછી આપણે જોઈશું કે વધારે વર્ષ હોય તોય શું કરવું. એ બધી વસ્તુ આપણે શીખવાની છે. પણ ખાસ પહેલી વસ્તુ આ શીખી કે ભાઈ એકના એક વર્ષમાં હોય તો કરવાનું શું કરશું? કોઈ મહિનાની શોર્ટકટ કેવું કંઈ યાદ ન રાખવું. શરૂઆત કરી નાખવાની કે ભાઈ જાન્યુઆરીથી કીધું તો પહેલો જાન્યુઆરી લખો. ક્યાં સુધી? એપ્રિલ, તો કે એપ્રિલ સુધી લખી નાખવાના. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. તમને એમથી છે એવો લાંબુ કંઈ લાંબુ નથી, તેમ લખશો એટલે હર્ટ થશે તમને. જાન્યુઆરી, હવે આપણે શું કીધું હતું કે જે મહિનાનો તમને વાર જે તારીખનું કીધું હોય એ મહિનાના ટોટલ દિવસોમાંથી જે તારીખ આપી એ શું કરવું પડશે? બાદ. તો જ તમને ખબર પડશે ને કે વચ્ચે કેટલા દિવસો આપણે ગણતરી લેવાના. તો કે 31માં 5 જાય તો કેટલા આવશે? 26. એના 26. ફેબ્રુઆરી, ફેબ્રુઆરીના કેટલા મૂકવા? 28 કે 29? તો કે ખાસ જોવાનું કે જ્યારે ફેબ્રુઆરી મહિનાના કુલ દિવસો કે ગણતરીમાં આવતા હોય ત્યારે શું કરવાનું? તો કે જોઈ લેવાનું વરસ આ લીપ યર છે કે નહીં. ડાયરેક્ટ આડેધડ નહીં મૂકી દેવાના. 2019 લીપ યર છે કે નહીં? નથી. તો કેટલા આવશે? 28. જો લીપ યર હોત તો 29 મૂકે. બરાબર? માર્ચના તો કે 31. એપ્રિલના તો કે 30 હોય પણ આપણે 30 મૂકી દેવાના છે ના. ઉતાવળમાં એ ખાસ ધ્યાન રાખવાનું. જે છેલ્લો મહિનો આપ્યો એના જેટલા દિવસો હોય એ મૂકી જ દેવાના. એ જ નામ 19 દિવસો હતા ને તો 19 મૂકવાના. બરાબર? આ પતી ગયું. સરવાળો કરવાનો. 9 ને 1 10 ને 8 18 ને 6 24. વિધિ પડી 2 2 ને 2 4 ને 2 6 ને 3 9 ને 1 10 104 આયા. ટોટલ સરવાળો મળી જાય એટલે શું કરવાનું? તો કે જે જવાબ આવ્યો એને શું કરવાનું? 7 વડે ભાગ્યું. આપણે 7 × 7 10 × 7 = 3 34. 7 ચોક 28. શેષ કેટલી વધી? 6 વધી. સમજાય છે? એકવાર ફરી જોઈ લઈએ કે જે મહિનાની તારીખથી તમને આપ્યું હોય એ મહિનાના કુલ દિવસમાંથી પહેલાં એ તારીખ બાદ કરવાની. કે ભાઈ 5 આપ્યા છે તો 31 જે ટોટલ દિવસો હતા એમાંથી 5 બાદ કરવાના. તો તમને મળશે કે ભાઈ બાકીના દિવસો એટલા આપણે ગણતરીમાં લેવાના છે. તો કે એ જે દિવસો મળ્યા એ વચ્ચેના જે મહિના હોય એ બધાના કુલ દિવસો મૂકી દેવાના. ફેબ્રુઆરી આવે તો ધ્યાન શું રાખવાનું? લીપ યર છે કે નહીં. જો ન હોય તો આપણે 28 મૂકવાના જ છે. હોત તો 29 મૂકે. બરાબર? માર્ચના 31. એપ્રિલના તો કે જે છેલ્લો મહિનો આપ્યા એના જે તારીખનું ગોતવાનું એ તારીખ મૂકી દેવાની છે. બરાબર? એમાં બાદ ન કરવાનું. પહેલાં બાદ કરવાનું, છેલ્લે જે તારીખ આપી હોય એ મૂકવાની. બધાનો સરવાળો કરો, 7 વડે ભાગો, જે જવાબ આવે. બરાબર? 6 શેષ વધી તો મંગળવારમાં 6 ઉમેરો તો બુધ ગુરુ શુક્ર શનિ રવિ ને સોમ. એનો મતલબ તમારો જવાબ શું આવશે? અહીંયા સોમવાર. આ જવાબ ફાવશે. સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આવી રીતનું આપ્યું હોય તમને કોઈ પણ દિવસનું, જે દિવસનું આપ્યું હોય અહીંયાથી ગણતરી કરવાની, વચ્ચેના બધા મહિના લખવાના. ફાવશે? ચાલો એક આ લખી નાખજો. પછી આપણે ત્રીજો ગણ્યું. દાખલા કેમ કીધું? 1 જાન્યુઆરી 2020
રવિવાર 1 જુલાઈ 2020 કયો વાર? વિડીયો પોઝ કરીને ટ્રાય કરજો. તમને ગણશો ને તો જ તમને ખબર પડશે મારે ક્યાં ભૂલ પડે છે. બરાબર, ટ્રાય કરો તો શું આવે. ચાલો પહેલાં જ મહિના લખી નાખશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. જેટલા મહિના હતા એટલા લખી નાખ્યું આપણે. કરવાનું શું તો કે જાન્યુઆરીના કેટલા દિવસો લખવાના, પહેલી વસ્તુ દી કરવાની. હવે 1 જાન્યુઆરી કીધું એટલે શું 31 મૂકી દેવાના? ના, આપણે શું કરતા હતા તો કે જે તારીખ આપી એની બાદ કરવાની. પહેલી આપી પહેલી બાદ કરવાની, એવું નથી. બરાબર, 31માંથી એક બાદ કરો એટલે એના કેટલા 30 દિવસો. ભૂલ અહીં થઈ છે તમારે કે ભાઈ પહેલી જ આપી તો એ બાદ ન કરી. આપણને એમ થાય એવો આખો મહિનો ગણવી દીના આખા મૂકી દે, એવું નહીં કરવાનું. જે તારીખ આપી એ બાદ કરવાની. ટૂંકમાં ફેબ્રુઆરી જુઓ લીપ યર છે કે નહીં છે તો કેટલા મૂકવા પડશે અહીંયા? 29. માર્ચના તો કે 31, એપ્રિલ 30, મે 31, જૂન 30. વધ્યો કયો? જુલાઈ. પહેલી તારીખ આપી છે તો કે આખા ન મૂકવાનું. શું કરવાનું? જે તારીખ આપી અહીંયા મૂકવાનું. હવે કરવાનું ટોટલ. આમાં ક્યાંય ભૂલ પડતી હોય તો જોઈ લેજો. પહેલી વસ્તુ આ વ્યવસ્થિત લખતા આવડવું જોઈએ. જો આ ફાવશે તો જ તમને ટોટલમાં અને પછી ભાગાકારમાં એમાં તકલીફ નહીં થાય. બરાબર, 9 ને 1 10 ને 1 11 ને 1 12 વિધિ પડી 1, 3 ને 1 4 ને 2 6 ને 3 7 ને 3 10 ને 1 4 ને 2 6 6 ને 3 9 9 ને 3 12 ને 3 15 ને 3 18. ક્યાંક જો ટોટલમાં ભૂલ થતી હોય જોઈજો. બરાબર, 10 11 ને 12 1 પડી, 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18. 182. શું કરવાનું? 7 વડે ભાગવાના. 7 દુ 14, 4 42, 7 છક 42. 0 શેષ આવી. એનો મતલબ આમાં શું કરવાનું? કંઈ ઉમેરવાનું નથી. તો કયો વાર હોય? એનો એ જ તે. જો ઉમેરવાનું હોય તો એટલા ઉમેરીને વાર મૂકવાનો, ન હોય તો એમના મૂકી દેવાનું. ટૂંકમાં આપણો જવાબ આવશે રવિવાર. ફરીથી જોઈ લેજો. જે તારીખ આપી એ મહિનાના કુલ દિવસોમાંથી બાદ કરવાના. ફેબ્રુઆરી હવે તો જોવાનું લીપ યર છે કે નહીં. છેલ્લા મહિનામાં ખાસ જોવાનું કે જે તારીખ આપી હોય એ મૂકવાનું. ફાવશે? તો ચાલો. તો કે આ વસ્તુ થઈ કે તમને જ્યારે 2 તારીખ તમને એમ કીધું હોય કે આ તારીખે આ વાર, અને બીજું તમને પૂછ્યું હોય કે આ તારીખે કયો વાર હશે કે એવી વસ્તુ પૂછી હોય ત્યારે આપણે આ રીતે કરશું. બરાબર, હવે તો કે આ તો આપણે થઈ 1 જ વર્ષની અંદરની વાર. પણ જો તમને વર્ષ બદલાતું હોય તો શું કરવું? તો કે ખાસ જોજો. પહેલી વસ્તુ કે તમને એમ કહે છે કે ભાઈ ટોટલ દિવસો કેટલા હોય? તો કે આપણને ખબર કે ભાઈ સાદું વર્ષ હોય તો કેટલા હોય? 365 દિવસો હોય. બરાબર, હવે તો કે 365 દિવસો હોય તો તમને એમ કે ભાઈ આના કેટલા અઠવાડિયા આવે અને એ વસ્તુ થાય. બરાબર, અથવા તો આને આપણે 7 વડે ભાગવી એટલે કેટલા થાય? 7 5 35 વિધિ પડી. હું છે 1 15 7 દુ 14. અહીં 1 વિધા. એનો મતલબ કે 52 આવ્યા. એનો મતલબ 52 અઠવાડિયા થાય અને પ્લસ 1 દિવસ. હવે જો તમે 1 જાન્યુઆરીનો વાર લો તો આપણે શું ગણતરી એમ કરતા હતા? આ 1 બાદ કે નાખતા. એનો મતલબ આ 1 નીકળી જશે. તો કે છેલ્લા દિવસે કયો વાર હોય નહીં હોય. અથવા તો એટલું ફિક્સ યાદ રાખી દેવાનું કે જ્યારે સાદું વર્ષ હોય ને, આ લખી નાખજો. જો સાદું વર્ષ હોય ને તો શું થાય? તો કે વર્ષનો પ્રથમ દિવસ અને છેલ્લો દિવસ સમાન હોય. કે જ્યારે સાદું વર્ષ હોય ને તો વર્ષનો પહેલો દિવસ ને છેલ્લો દિવસ સમાન હોય. એનો મતલબ કે જો 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો 31 ડિસેમ્બરે કયો હોય? તો કે રવિવાર જ હોય. જો સાદું વર્ષ હોય તો એનો મતલબ કે સાદા વર્ષનો પહેલો દિવસ ને છેલ્લો દિવસ હંમેશા સમાન હોય. પણ જો એના પછીના વર્ષનું તમને કીધું હોત કે 1 જાન્યુઆરી દાખલા તરીકે આ 2019 હોય અને આ 2020 કીધું હોય તો શું આવે? તો કે એની એ તારીખે શું થયું? તો કે જો છેલ્લા દિવસે રવિવાર હોય દિન પછીનો શું હોય? સોમવાર હોય. સમજાય છે કે ભાઈ સાદા વર્ષમાં આપણે કીધું કે ભાઈ પહેલા દિવસે અને છેલ્લા દિવસે કયો હોય? તો કે વાર સમાન હોય.
પણ જો એની તારીખે લેવું હોય એના પછીના વર્ષનું તો કોઈ પણમાં જો સાદું વર્ષ હોય ને તો 1 દિવસ ઉમેરવો પડે કે ભાઈ એની તારીખે શું થાય કે 1 દિવસ ઉમેરવાનો, બરાબર. અથવા તો અહીં એવું લખ નાખવાનું કે સાદા વર્ષમાં શું કરવાનું તો કે એની એ તારીખે જો આપેલી તારીખનો જ બીજા વર્ષનો વાર ગોતવો હોય તો શું કરવાનું, +1 કરી નાખવાનું, બરાબર. પણ જો લીપ યર હોય તો લીપ વર્ષ હોય તો બધામાં આપણે શું કરતા હતા, 1 ઉમેરી દેવાનું. તો કે વર્ષનો પ્રથમ દિવસ હોય અને છેલ્લો દિવસ એ સમાન ન હોય, શું હોય તો કે 1 દિવસ ઉમેરવો પડે, બરાબર. લીપ વર્ષમાં શું થઈ છે, 1 ઉમેરવો પડશે. અને જો તારીખ એની તારીખે લેવું હોય કે 1 જાન્યુઆરીએ આ હોય તો લીપ વર્ષના બીજા વર્ષે કેટલો આવશે એની તારીખે, તો કે એમાં શું આવશે, +2 ઉમેરવાના. સાદા વર્ષમાં તો કે +1 કરવાનું અને અહીંયા શું આવશે, +2. ખાસ આટલું ધ્યાન રાખવાનું, બરાબર. કે જો એને એ ઓલાનું કીધું હોય કે ભાઈ પહેલાં ઓલા એટલું હોય તો બીજામાં કેટલું હોય, તો જો સાદું હોય તો +1, લીપ યર હોય તો +2. ફાવશે? આપણે જોઈ લઈએ 1-2 દાખલામાં એટલે ખબર પડશે. જો તમને એમ કીધું દાખલા તરીકે કે ભાઈ 13 જાન્યુઆરી 2017 સોમવાર, તો 13 જાન્યુઆરી 2018 કયો વાર હોય. તમને જનરલી આવું કીધું કે ભાઈ 13 જાન્યુઆરી 2017 આ હોય તો 2018 શું હોય. હવે આ લીપ યર છે કે નહીં, તો કે એકેય લીપ યર નથી. પણ જો એક લીપ યર હોય ને એક ન હોય તો શું જોવાનું, તો કે જે વર્ષનું તમારે અહીંથી અહીં સુધી પહોંચવાનું હોય તો કે જે વર્ષનું તમારે ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવતો હોય ને એ વર્ષનું જોવાનું કે ભાઈ આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવે છે તો આપણે અહીંયા સુધીનું જોવાનું, ભાઈ આનો ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવે છે તો આનું જોવાનું લીપ યર છે કે નહીં. આનો ન આવતો તો આનું નહીં જોવાનું, બરાબર. હવે આ સાદું વર્ષ છે તો શું કરવાનું, કંઈ નહીં, એની તારીખ કીધી તો આમાં શું કરવાનું, +1 ઉમેરી દેવાનું. એનો મતલબ 13 જાન્યુઆરી 2018 કયો વાર હોય, મંગળવાર હોય. બીજું કંઈ કરવાનું નહીં. સાદું વર્ષ આપ્યું તો મંગળવાર કરી નાખવાનું. દાખલા તરીકે આ મને એવું કીધું હોય તો 2019 ને 2020 કીધું તો શું થશે, તો કે જ્યારે આવી વસ્તુ હોય કે તમને ખબર આ લીપ વર્ષ નથી પણ આ લીપ વર્ષ છે, બરાબર, તો અહીં શું +2 ઉમેરવા, એવું ન થાય. તમારે જોવું પડે કે ભાઈ લીપ વર્ષ તો ભલે આ રહ્યું પણ આનો ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવે છે કે આનો, તો કે આ 13 જાન્યુઆરીથી શરૂ થાય જેનો મતલબ ફેબ્રુઆરી મહિનો કોનો ગણતરીમાં આવવાનો, 2019નો આવવાનો ને. આ 13 જાન્યુઆરી 2020 સુધીની ગણતરી આપણે પતી જાય છે એને પછી ભલે જે હોય એનો મતલબ ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવ્યો 2019નો તો લીપ યર છે કે નહીં ચેક કોનું કરવાનું, 2019નું. આ નથી તો પ્લસ સોમવાર હોય તો 13 જાન્યુઆરી 2020 મંગળવાર જ હોય. પણ જો અહીંયા આવું કીધું હોત કે 2020ના 21 આપી દેત તો તમારે 2 ઉમેરવા પડે, કારણ કે લીપ વર્ષ હવે કોનું જોવું પડે તો કે 2020નું છે તો કે આ +2 અહીં તમારે કરે બુધવાર આવે તમે, બરાબર. ખાસ ભૂલ ન પડે કે જે વર્ષની ગણતરીમાં ફેબ્રુઆરી મહિનો આવતો હોય એ વર્ષનું જ ચેક કરવાનું કે ભાઈ એ લીપ યર છે કે નહીં. એ હોય તો +2 કરવાનું, એ ન હોય તો +1 કરવાનું, બરાબર. આનો ઉપયોગ કરીને આપણે અમુક દાખલા જ આવે કે ભાઈ જો તારીખ આપી હોય તોની વસ્તુ હોય તમે ગમે આ રીતે કરી દેખશો, પણ જો તારીખ ન આપી હોય, વાર ન આપ્યો હોય પહેલાં તો એની એક શોર્ટકટ છે એ આપણે શીખશું પછી, બરાબર. પણ એ પહેલાં આપણે આટલી વસ્તુ શીખવીએ કે ભાઈ જો તારીખ આપેલી જ હોય તો શું કરવું. દાખલા તરીકે તમને આવો આપ્યો ભાઈ 1 જાન્યુઆરી 2017 સોમવાર, તો 1 એપ્રિલ 2018 કયો વાર છે તમને આવો આપ્યો. હવે તો કે જાન્યુઆરી આપણે એ શીખ્યા પહેલાં કે 1 જાન્યુઆરી 2017 હોય તો 1 જાન્યુઆરી 2018 શું હોય છે એ આપણને ખબર પડશે, પણ શું 1 એપ્રિલનો ડાયરેક્ટ ખબર પડે, એ ડાયરેક્ટ ન ખબર પડે. તો શું થાય તો કે આપણે 1 વર્ષની તારીખ આપી હોય એ તો આપણને ખબર પડતી હતી કે ભાઈ 1 વર્ષની તારીખ આપી હોય તો આપણે ગણતા હતા કે ભાઈ દિવસો ગણીને કરી નાખતા. તો કે આમાં એ જ વસ્તુ કરવાની
કે ભાઈ પહેલાં તો જે વર્ષનું પૂછ્યું હોય એ વર્ષની એ તારીખ સુધી તો આપણને ડાયરેક્ટ પોખતા ફાવશે જ તે. ભાઈ આ તારીખે આ વાર હોય તો આમાં કેટલું આવે, બરાબર. તો કે આ તો ડાયરેક્ટ આપણને ફાવશે. ભાઈ 1 જાન્યુઆરી 2018 એ કયો વાર છે? તો કે 2017માં સોમવાર હતો. આ લીપ યર છે નથી, બરાબર. તો ભાઈ ફેબ્રુઆરી મહિનો આનો આવ્યો ને, તો આ જુઓ ને લીપ યર નથી, અહીં શું કહે +1, એટલે અહીંયા કયો વાર આવત? મંગળવાર આવત. પણ એ કઈ તારીખે? તો કે 1 જાન્યુઆરી. પણ આપણે ગણવાનું કયું? એપ્રિલનું ને. તો કે આપણે મહિના લખતા દીમ લખી નાખી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. જાન્યુઆરીના કેટલા દિવસો આવશે? તો કે સિમ્પલ 1 તારીખ આપી તો 31માંથી 1 બાદ કરવી એટલે કેટલા આવ્યા? 30. ફેબ્રુઆરીના 2018 લીપ યર નથી, બરાબર, સાદું વર્ષ છે એટલે આવશે 28. માર્ચના 31 અને એપ્રિલ કે ભાઈ 1 એપ્રિલ કીધું તો એ તારીખ 1. સરવાળો કરશું, 1 ને 1 2 ને 8 10, વિધિ પડી 1, 3 ને 1 4 ને 2 6 ને 3 9, 90 આવ્યા. 90 ભાગ્યા શું કરશું આપણે? 7. 7 એકુ 7, 20, 7 દુ 14 એટલે 6 શેષ સુધી ફાવશે ને. આ રીત તો આપણે પહેલાં ગણ્યા એ જ છે કે ભાઈ પહેલું કામ એ કરવાનું કે એ વર્ષ સુધી આપણે પહોંચી જવાનું. કે ભાઈ એ વર્ષ સુધી પહોંચો, પછીની વસ્તુ તો સિમ્પલ કે આપણે જે ગણતા હતા એ જ આવવાની છે, બરાબર. કે ભાઈ જે આપણે ગણતા હતા એ જ રીતે ગણવાનું છે ને પછી હાથ વડે ભાગી નાખો જે શેષ આવે. પણ આ શેષ શેમાં ઉમેરશો? તેમ સોમવારમાં +6 કરશો કે મંગળવારમાં કરશો? તો કે આ ગણતરી પ્રમાણે તો જે વર્ષનું જે તારીખ આપણે લેતા હતા એમાં જ કરવાનું ને. એનો મતલબ તમારો જવાબ શેમાં આવશે? તો કે મંગળવારમાં 6 આવશે, સોમવારમાં નહીં. મંગળવારમાં 6 ઉમેરો એટલે શું આવશે? સોમવાર. એનો મતલબ અહીંયા તમારો જવાબ શું આવશે? સોમવાર આવશે, બરાબર. કે ભાઈ આ તારીખે આ વર્ષની આ તારીખે આ વાર હોય, એની પછીના વર્ષનું કીધું હોય, ગમે એટલા વર્ષનું કીધું હોય, પહેલું કામ શું કરવાનું? તો કે જે વર્ષનું પૂછ્યું હોય એ વર્ષની આ તારીખ સુધી પહોંચવાનું, એટલે તમને અંદાજ આવશે, ફાવશે. એ તારીખ સુધી પહોંચી જવી, પછીની વસ્તુ તો આપણે આગળ ગણી એ જ છે. આ એક ગણ નાખજો, બરાબર. ન ફાવે તો ફરી જોઈજો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો એક દાખલો આપણે ગણી લઈએ, બરાબર. દાખલા તરીકે તમને એવું કીધું કે ભાઈ 3 જાન્યુઆરી 2016 અને મંગળવાર કીધો, અને તમને એવું પૂછ્યું કે 3 માર્ચ 2020 કયો વાર હોય? આપણે પહેલાં જોયું એમાં એક વર્ષનો ગેપ આવતો હતો. આપણે જોયું 2016માંથી 2017 હતું કે 2017 2018 1 વર્ષનો હતું. પણ અહીંયા શું થયું તો કે 2016માંથી 2020 થયું. હવે તમને જે તારીખ આપી એ ગોતતા પહેલાં શું કરવાનું? તો કે જે તારીખ આપી હતી એ વર્ષની તારીખે તો પહેલાં ભોગવાનું ને. કે ભાઈ આ રહી 3 જાન્યુઆરી 2016ની, તો કે આપણને 3 જાન્યુઆરી 2020 કયો વાર હોય એ તો સિમ્પલ ફાવવું જોઈએ. કઈ રીતે મળશે? તો કે ભાઈ જો 2016, 17, 18, 19 અને 20 સુધી પહોંચવાનું હોય, બરાબર. તો કે 16માંથી 17માં આવો તો તમારે જોવાનું અહીંયા કેટલા યાદ કરવા પડશે. તો કે 16માં 17 થાય તો ફેબ્રુઆરી મહિનો કોનો આવશે? 16નો આવશે કે 17નો? 16નો જ આવશે ને. ભાઈ આ જાન્યુઆરી શરૂ થાય તો મતલબ ફેબ્રુઆરીનો જ આવવાનો. આ લીપ યર છે, હા. અહીં કેટલા ઉમેરવા પડે? +2. 17માંથી 18 તો કે પછી તો તમને ખબર પડે કે ભાઈ એકવાર આવી ગયું પછી 3-4 વાર સુધી આવવાનું જ નથી, એટલે +1 અહીંયા +1 અહીંયા +1 આવ્યું, બરાબર. એનો મતલબ 2 ને 3 ને 4 ને 5, એનો મતલબ આની અંદર તમે 5 ઉમેરો એ વાર આવશે અહીંયા કે ભાઈ બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિવાર. એટલે આ વસ્તુ આપણને ફાવી. 3 જાન્યુઆરી 2020 કયો આવે? તો કે જેટલા આવતા હોય એટલે પ્રમાણે કરતું જવાનું. ભાઈ 2016માંથી 17માં આવ્યા તો કે લીપ યર હતું તો +2, બાકી બધા તો લીપ યર નથી તો +1. 2020 લીપ યર છે પણ આ તો 3 જાન્યુઆરી સુધીની વાત થઈ, એનો મતલબ આમાં ફેબ્રુઆરી આવતો જ નથી, તો આપણે +1 જ કરવાનો, કારણ કે લીપ યર ગણતરી નથી, બરાબર. હવે તો કે 3 માર્ચ સુધીનું ગણવાનું છે. તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આપણે મહિના લખી નાખ્યા. જાન્યુઆરીના કેટલા દિવસો આવશે? 3 જાન્યુઆરી આપી છે એટલે 31માંથી શું કરશું? 3 બાદ એટલે કેટલા આવ્યા? 28. ફેબ્રુઆરીના કેટલા મૂકવાના? 28, 29. તો કે 2020 છે લીપ યર એટલે કેટલા મૂકવા પડે? 29. માર્ચના તો કે જે તારીખ આપી કઈ તારીખનું પૂછ્યું? 3 માર્ચ, 3.
9 ને 8 17 ને 3 20 વિધિ પડી 2 ને 4 ને 2 6 60. હવે શું કરવાનું? જે જવાબ આવ્યો ને 7 વડે ભાગી 7 8 56 4 વધી. તો કે જે શેષ વધી શેમાં ઉમેરવાની? તો કે આમાં ન ઉમેરવાની. શેમાં ઉમેરવાની? તો કે આ રવિવારમાં. રવિવારમાં 4 ઉમેરો એટલે શું જવાબ આવશે તમારો? સોમ મંગળ બુધ ને ગુરુ. મતલબ તમારો જવાબ આવશે ગુરુવાર. એટલે અહીંયા શું લખશું આપણે? ગુરુવાર. ફાવશે? પહેલાં તો જે તારીખ આપી હોય જે વર્ષની ત્યાંથી ઓલા વર્ષ સુધી પહોંચવાનું, પછીથી જે તારીખનું કીધું હોય ગોતવાનું એ તારીખનું એ વર્ષમાં પછી ગોતવાનું રહેશે. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી આમાં આગળ બાકી આપણે ગણશું કે જો તમને ડાયરેક્ટ તારીખ આપી હોય તો શું થાય. અત્યારે અહીં સુધી રાખીએ.